ઓમ. શિબિરના બીજા દિવસનો બીજો સ્વાધ્યાય. શુભ શરૂઆત આપણે સ્તુતિથી કરીશું. બ્રહ્મનિશ વિક્રમભાઈ સ્તુતિ લેશે. હરિહંતો ભગવંત ઇન્દ્રમહિતા સેથાશ્ચ સેધેસ્થિતા આચાર્ય જન શાસનો ઉન્નતિ કરા પૂજ્યાયુપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્ન ત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ કુર્વન્તુ નો મંગલમ કુર્વન્તુ નો મંગલમ. મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દચિતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચન દાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ. સ્વાધ્યાયનો વિષય શ્રી યોગ શતક. સૂર્યપુંગવ શ્રી હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ કે જેણે આ પુસ્તકની રચના કરી છે અને એ સ્વપગ્ન ટીકા સહિત તૈયાર થયેલું પુસ્તક કે જેનો અનુવાદ ધીરજલાલ ડાહલાલ મહેતાએ કરેલો છે. અને આ પુસ્તકમાંથી આપણે ગઈકાલથી શરૂ કરી અને આજ સુધીમાં ટોટલ 3 સ્વાધ્યાય થયા અને હવે આપણો આ ચોથો સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર આપણે 30 ગાથા સુધીનો સ્વાધ્યાય કર્યો અને હવે 31મી ગાથાથી આપણે ચાલુ કરીશું. તો જે આપણે સવારના સ્વાધ્યાયની અંદર છેલ્લી 30મી ગાથા લીધી અને એ 30મી ગાથાની અંદર દેશ વિરતિધર આત્માને કેવો ઉપદેશ આપવો કે જેનો 29 અને 30 અને પછીના શ્લોક એટલે કે પછીની ગાથા હવે લેવાની છે. પણ જે 30મી ગાથા છે એમાં જે ઉપદેશ આપવાનો છે
એમાં સદધર્મને બાદ ન આવે તેવી આજીવિકા મેળવવી. બીજું, તે આજીવિકા વડે પ્રાપ્ત થયેલા ધન દ્વારા સુવિશુદ્ધ એવું દાન આપવું. ત્રીજું, જીનેશ્વર પ્રભુની પૂજા કરવી, વિધિપૂર્વક ભોજન કરવું, સંધ્યા નિયમ પાળવો અને અંતે સૂતી વખતે યોગ ધર્મનું સ્મરણ કરવું. તો હવે એની અંદર જે આજીવિકા વડે પ્રાપ્ત થયેલું ધન દ્વારા સુવિશુદ્ધ એવું દાન આપવું. તો હવે એ દાન કે જેની અંદર એક આ કથા લઉં છું, ઉત્તમ દાન. જૈનોનું પવિત્ર તીર્થધામ શત્રુંજય, ભગવાન આદિનાથના ત્યાં બેસણા છે. જૈન ધર્મનું આ ખૂબ જ પવિત્ર સ્થળ છે. પર્વત ઉપર ચડતા ભીમકુંડ આવે છે. આ કુંડની પાછળ એક સરસ સ્વાર્પણ ભાવના, પ્રભુ પ્રત્યેના ઊંડા પ્રેમની કથા છે. આ જે ભીમકુંડ આવે છે ને એની પાછળની આ કથા છે કે ટીમાણા નામે એક નાનકડું ગામ સૌરાષ્ટ્રમાં આવેલું છે. ત્યાં ભીમા નામે એક ગરીબ વણિક રહે. તેને કોઈ પણ પ્રકારનો લોભ ન હતો. તે ખૂબ જ સંતોષી જીવ હતો. જીવન નિર્વાહ ચલાવવા માટે તે ઘીનો વેપાર કરતો. એનો નફો ખૂબ જ ઓછો રહેતો. પ્રમાણિકતાથી એ જીવન પસાર કરતો હતો. સદભાગ્યે એની પત્ની પણ સંતોષી હતી. બંને ધર્મમય જીવન જીવતા. સદાચરણ એમના જીવનમાં મહત્ત્વનું હતું. હૃદય લોભ અને તૃષ્ણા વિહીન હતું અને ખૂબ જ શાંતિભર્યું જીવન તેઓ જીવતા હતા. એ વેપારી બાજુના મોટા ગામ કુંડલામાંથી ઘી ખરીદે. આજુબાજુના ગામોમાં તે ખૂબ જ ઓછા નફે વેચે. એનું નામ પ્રમાણિક વેપારી તરીકે આખા પંથકમાં જાણીતું બન્યું હતું. એક વખત ભીમ શત્રુંજય તીર્થના દર્શને આવ્યો હતો. એ સમય વિક્રમ સંવત 1231 સાલનો હતો. શત્રુંજય તીર્થના મુખ્ય જિનાલયનો મહાઆત્મ્ય વહાડે જીર્ણોદ્વાર કરાવ્યો હતો. એની એ દિવસે પ્રતિષ્ઠા હતી. ભીમાના હૃદયમાં પણ પ્રભુ ભક્તિની ઊંડી ભાવના હતી. તે ખૂબ જ ગરીબ હોવા છતાં હૃદયનો ઘણો ઉદાર હતો. પ્રભુ પૂજા ખૂબ ઉમંગથી અને પ્રેમથી કરવાની તેની ભાવના હતી. તે આગલા દિવસના ધંધામાંથી 1 રૂપિયો અને 7 દ્રમ કમાયો. તેણે 1 રૂપિયાના પ્રભુ માટે ફૂલો ખરીદ્યા અને ખૂબ ભાવથી પ્રભુ પૂજા કરી અને અંતરના આનંદ સાથે પ્રભુને ફૂલો ચડાવ્યા. ભવ્ય મહોત્સવ થઈ રહ્યો હતો. ભીમાની ઈચ્છા મંત્રીશ્વર વહાડના દર્શન કરવાની હતી. તે મંત્રીશ્વરના તંબુ પાસે ઊભો હતો. તેની સ્થિતિ ચીથરે હાલ હતી. તે ખચકાતો હતો. તેના મનમાં અનેક વિચારો આવતા હતા કે મંત્રીશ્વર વહાડ કેવા સદભાગી, પુણ્યશાળી કે આ મહાન તીર્થના જિનાલયનો જીર્ણોદ્વાર એ કરાવી શક્યા. આવી મહાન વ્યક્તિના દર્શન કરીએ તો પણ પાપ દૂર થાય. તે નમસ્કાર મંત્ર સ્મરણ કરતો કરતો તંબુની બહાર થોડે દૂર ઊભો રહ્યો. એટલામાં મંત્રીશ્વર વહાડ બહાર નીકળ્યા. તેઓએ ભીમાને જોયો. ભીમો 2 હાથ જોડી અને ભીમાએ 2 હાથ જોડી વંદન કર્યા. ભીમાને જોતાં જ એમના હૃદયમાં એના માટે ભાવ જાગ્યો.
તેઓએ તેને બોલાવ્યો અને પોતાની સાથેના તંબુમાં લઈ ગયા. સ્નેહભર્યો સત્કાર કર્યો. સાધાર્મિક ભાઈ હતો. મંત્રીશ્વરે સ્નેહભરી રીતે પૂછ્યું કે ભાઈ, આપ ક્યાંથી આવો છો? ભીમે કહ્યું કે મંત્રીશ્વર, આપ એક ખૂબ મહાન કાર્ય કરી રહ્યા છો. આમાં લોકો હૈયાના ઉમળકાથી જે કંઈ પણ આપે તે ઓછું છે. આ કામમાં મારી ઈચ્છા કંઈક આપવાની છે. ગઈકાલની કમાણી 1 રૂપિયો અને 7 દ્રમની હતી. તેમાંથી પ્રભુ પૂજા માટે 1 રૂપિયાના પુષ્પો મેં ખરીદ્યા. મારી પાસે મારી પ્રમાણિક કમાણીના 7 દ્રમ છે. આ ખૂબ જ નાની રકમ છે. હું ખૂબ જ ગરીબ છું. મારી ઈચ્છા આ રકમ આપવાની છે. આપ સ્વીકારશો? ત્યારે ભાળ મંત્રી કહે છે કે ભાઈ, પ્રભુ ભક્તિમાં ગરીબ કે પૈસાદાર જોવાતું નથી. નાની રકમ કે મોટી રકમનો ભેદ પણ ન હોઈ શકે. આ રકમ ખૂબ પ્રેમથી હું સ્વીકારું છું. આ નાની રકમ અમારા માટે સર્વશ્રેષ્ઠ છે. ભાઈ ભીમ, તમે મારા સાધાર્મિક ભાઈ છો. તમારી નાની રકમ અમારે મન ખૂબ મોટી છે. તમારું સન્માન અમારે કરવું છે. મંત્રીશ્વર એમ કહ્યું કે સન્માન કરવું છે. તો કહે છે, મંત્રીશ્વર, હું બહુ નાનો માણસ છું. મારે કંઈ સન્માન જોઈતું નથી. હું સન્માન થાય એમ ઈચ્છતો નથી. મંત્રીશ્વર આ ગરીબ માણસનો ભાવ જોઈ અને ખૂબ જ પ્રભાવિત બન્યા. આ માણસે પોતાની બધી મૂડી દાનમાં આપી હતી. મંત્રીશ્વરે મળેલી ટીપમાં પ્રથમ નામ ભીમા કુંડલિયો મૂક્યું. મંત્રીશ્વરને થયું કે ભીમાનું સન્માન કોઈ પણ રીતે કરવું જ. તેઓએ એના માટે 3 રેશમી વસ્ત્રો અને 500 દ્રમ મંગાવ્યા અને ખૂબ પ્રેમપૂર્વક ભીમાને આપવા માંડ્યા. ભીમો 2 હાથ જોડીને હસ્તે મોએ કહ્યું કે મંત્રીશ્વર, તમારો મારા માટે ખૂબ સદભાવ છે એ હું સ્વીકારું છું. હું તમારો ઋણી છું. આ ભેટ હું સ્વીકારી શકતો નથી. મને ક્ષમા આપશો. ત્યારે મંત્રીશ્વર કહે છે, ભીમા, પાટણના મંત્રીશ્વરનો હાથ પાછો ઠેલાય એ બરાબર નથી. આપ આ સ્વીકાર કરી અને મને ઉપકૃત કરો. મંત્રીશ્વર, ખોટું ન લગાડતા. દુઃખી ન થશો. હું આ ભેટ નહીં સ્વીકારી શકું. નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભાવમાં ખૂબ જ પુણ્ય કર્યું હશે, જેથી આજે આ સ્થિતિમાં છો. તમે નવું પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છો. મંત્રીશ્વર વાડ ખૂબ પ્રસન્ન થયા. મંત્રીશ્રીએ તેને પાનબીડું આપી અને સન્માન કર્યું. ભીમો કુંડલીઓ ઘેર આવ્યો. તેની પત્ની ખૂબ ખુશ હતી. પત્નીએ કહ્યું કે સાંભળ્યું, આજે આપણા પર ભગવાનની કૃપા થઈ. આપણને 4000 સોનામોર મળી. એમ કેવી રીતે મળી? તો કે ઘરની ગમાણ હતી ને, વાત આગળ કર. તેનો એક ખીલો ઢીલો પડી ગયો હતો. તેથી તે ખીલો કાઢી અને નવો નાખવાનો વિચાર કર્યો. જૂનો ખીલો કાઢતા જ અંદરથી 4000 સોનામોરનો ચરુ નીકળ્યો. જુઓ, આ રહ્યો એ ચરુ. વાહ, મારા પ્રભુની કૃપા અનહદ છે. પ્રભુ, તારી લીલા અપરંપાર છે. એક વાતનું મને ખૂબ દુઃખ હતું. તે દુઃખ પ્રભુએ દૂર કર્યું. શી વાતનું આપને દુઃખ હતું? સાંભળ મારી વાત. શત્રુંજય પર્વત પર આદિનાથ દાદાના જિનાલયનો મહામંત્રી વાહડ
જીર્ણોદ્વાર કરાવે છે. તેની ટીપમાં ગઈકાલે કમાણીમાંથી મળેલા 7 દ્રમ મેં આપ્યા. મને આવી નજીવી રકમથી દુઃખ થતું હતું અને હું કંઈ જ ન આપી શક્યો. પણ હવે પ્રભુએ આપેલી મૂડી પ્રભુના જિનાલયના જીર્ણોદ્વારના કાર્યમાં આપીશ. બીજે દિવસે તે મહામંત્રી વહાડને મળ્યો. જીર્ણોદ્વાર ટીપમાં 4000 સોના મોરો તેને આપી. મહામંત્રીએ કહ્યું કે ભાઈ, તારી આ રકમ હું કઈ રીતે સ્વીકારું? તારી આર્થિક સ્થિતિ નબળી છે, એમાં તે ઉપયોગી બનશે અને પ્રભુએ તને આપી છે. તેણે કહ્યું કે મારી પાસે એક બળદ છે, તે મારા માટે પૂરતો છે. મારી જરૂરિયાતો ખૂબ ઓછી છે અને બધી પૂરી થાય છે. મારે અને મારી પત્નીને વિશેષ ધનની કોઈ જરૂરત નથી. મારે આ ધન તો શુભ કામમાં જ વાપરવું છે. આના કરતાં બીજું કશુંય શુભ કાર્ય હોઈ શકે? પ્રભુ આપે તે સ્વીકારવું જ પડશે. મારા અંતરની ઈચ્છાને આપ અવગણશો નહીં. મંત્રીશ્વરે અત્યંત પ્રેમના કારણે તે સ્વીકાર્યું. તે ઘેર આવ્યો. રાત્રે કરદપી યક્ષે તેને સ્વપ્નમાં કહ્યું કે તારી પુષ્પ પૂજાથી પ્રસન્ન થઈ આ ધન તને મળ્યું છે. એ ધનનો તે ખૂબ ઉત્તમ ઉપયોગ કર્યો, ખૂબ આનંદ થયો. હવે ધન તારે ત્યાં હંમેશા રહેશે. તું ધનનો દાન માટે યથેચ્છ ઉપયોગ કરી શકીશ. અને ત્યારબાદ શત્રુંજય પર્વત પર ભીમકુંડળિયાએ ભીમકુંડ બંધાવ્યો. તેના હાથે અનેક ઉત્તમ સત્કાર્યો થયા. આ ઉત્તમ દાન. હવે શરૂ કરીએ આપણે 31મી ગાથા, કે જેમાં જે આ 30મી ગાથામાં આપણે જોયું કે સદધર્મને બાદ ન આવે એવી આજીવિકા મેળવવી, તે આજીવિકા વડે પ્રાપ્ત થયેલ ધન દ્વારા શુવિશુદ્ધ એવું દાન આપવું, જીનેશ્વર પ્રભુની પૂજા કરવી, વિધિપૂર્વક ભોજન કરવું, સંધ્યા નિયમ પાળવો અને અંતે યોગ ધર્મનું સ્મરણ કરવું. અને એના પછી આગળ આ 31મી ગાથામાં કહે છે ચૈત્ય વંદન, મુનિ સેવા, ધર્મ વિષયક શ્રવણ. આ બધી પ્રવૃત્તિઓ ગ્રહસ્થને માટે યોગ રૂપ છે. તો પછી ભાવનામય જે માર્ગ છે તે તો યોગ ધર્મ કહેવાય જ. તેમાં શું આશ્ચર્ય છે? તો હવે ટીકાનુવાદમાં કે ગ્રહસ્થો સંસારના ભોગી વિલાસી અને આરંભ સમારંભવાળા હોવાથી યોગી કેમ કહેવાય? આ પ્રશ્નનો ઉત્તર જો કે પ્રથમ કહેવાઈ ગયો છે. કારણ કે અપુનર્બંધક આદિ 4 પ્રકારના જીવો કોઈને કોઈ પ્રકારે ધર્મ પરિણતિ અને ધર્મ પ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને મોક્ષની સાથે જોડે છે. તેથી યોગી કહેવાય છે. અપુનર્બંધકથી નીચલી કક્ષાવાળા ભવાભિનંદી જીવો સવિશેષ ભોગી છે, પરંતુ યોગી નથી. દેશ વિરતિધર શ્રાવકો ભોગી હોવા છતાં પણ મોક્ષાભિલાષપૂર્વક ધર્મ પ્રવૃત્તિ અને ધર્મ પરિણતિવાળા હોવાથી યોગી જ છે. આવા પ્રકારના ધર્મોપદેશને યોગ્ય એવા શ્રાવકોને અને તે કારણથી યોગ માર્ગના અધિકારી બનેલા એવા શ્રાવકને ધર્મગુરુએ નીચે મુજબ ધર્મ ઉપદેશ આપવો જોઈએ. એમાં પહેલું ચૈત્ય વંદન. અનંત ઉપકારી પરમાત્મા
વિતરાગ દેવને સવાર સાંજ અવશ્ય વંદન કરવું જોઈએ. અને એ વંદન કર્યા પછી એ વિતરાગ પરમાત્મા કેવા છે એ 1થી કરીને 9 કોલમની અંદર આની અંદર દર્શાવે છે કે આ વિતરાગ પરમાત્મા આવા છે. તો આવા ઉત્તમ ભાવોથી ઉછળતા અપરિમિત અનંત હર્ષવેશથી અતિશય સુવાસિતપણે આ ચૈત્યવંદન શ્રાવકોએ કરવું જોઈએ. આવો ઉપદેશ આપવો જોઈએ. એટલે બસ આવો ઉપદેશ આપવો જોઈએ. આ ચૈત્યવંદનની વાતચીત થઈ. પછી યતિ વિશ્રામણા. આ બીજું. પરમાત્મા શ્રી વિતરાગ દેવના શાસનના વિશિષ્ટ આરાધક પરમાત્મા શ્રી વિતરાગ દેવ શાસનના વિશિષ્ટ આરાધક એવા સર્વવિરતિધર મહામુનિઓની સેવા ભક્તિ શ્રાવકોએ અવશ્ય કરવી જોઈએ એવો ઉપદેશ ધર્મગુરુએ આપવો. કારણ કે મહામુનિઓ કેવા છે, તો એ કેવા છે એ 1થી કરીને 9 કોલમમાં દર્શાવેલું છે. આવો ધર્મ ઉપદેશ ધર્મગુરુએ શ્રાવકને આપવો. એટલે આ યતિ વિશ્રામણા થયું. હવે ત્રીજું, શ્રવણમ ધર્મ વિષયમ તથા પરમતારક એવા તીર્થંકર પરમાત્માઓની ધર્મ વિષયક અનુપમ વાણી, પરમ ગીતાર્થ અને સંવેગ પરિણામી એવા ગુરુઓ પાસેથી અવશ્ય સદા સાંભળવી એવો ધર્મ ઉપદેશ ધર્મગુરુએ શ્રાવકને આપવો. અને એ જે ધર્મ છે એ કેવો છે એ 1થી કરી અને 10 કોલમ સુધી એ વાત આની અંદર દર્શાવવામાં આવી છે કે એ જે વાંચશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. આવા પ્રકારના ઉત્તમોત્તમ હૈયાના ઉમળકાપૂર્વક ભાવ અને ઉલ્લાસ સહિત વિશિષ્ટ એવા ધર્મને સાંભળવાની ઈચ્છાથી ઉપરોક્ત વિશેષણવાળા ધર્મ શ્રવણરૂપ આ વ્યાપાર એટલે કે ધર્મ પ્રવૃત્તિ પણ શ્રાવક જીવોને મોક્ષની સાથે જોડતી હોવાથી ત્યાં પણ યોગ શબ્દની સાર્થકતા રહેલી છે. અને તેથી મોક્ષની સાથે યુંજન રૂપ અન્વયર્થનો યોગ શ્રાવકોમાં હોવાથી શ્રાવકોને પણ યોગ હોય છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે ચૈત્યવંદન, યતિ વિશ્રામણ અને ધર્મશ્રવણ સ્વરૂપ કાયિક પ્રવૃત્તિમય અનુષ્ઠાનો જો યોગ સ્વરૂપ હોય તો પછી સંસારની અસારતા અને અનિત્યતા આદિ ભાવના ભાવવા સ્વરૂપ જે ભાવ ધર્મ છે તે તો યોગ કહેવાય જ. તેમાં આશ્ચર્ય શું? કારણ કે આ ભાવના માર્ગ તે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન આદિ પરમ ધ્યાનની પ્રાપ્તિનો પરમ બંધુ છે. અને તેથી જ તે ભાવના માર્ગને યોગ જ કહેવાય. તે ભાવના માર્ગરૂપ યોગ માર્ગ શ્રાવકે અવશ્ય આચરવો જોઈએ. અને તે આચરવા માટે નીચે મુજબ વિધિ સાચવવી જોઈએ કે પવિત્ર ક્ષેત્રમાં બેઠક કરવી, અપવિત્ર ક્ષેત્રમાં વાતાવરણની અંદર ચોતરફ પથરાયેલા અશુભ પૂતગલો ચિત્તની અપ્રસન્નતા માટે કારણ બને છે. પરંતુ જો પવિત્ર ક્ષેત્રમાં બેઠક હોય તો ત્યાં ભૂમિમાં પાથરાયેલા શુભ પૂતગલો સંક્લેશ એટલે કે ચિત્તની અપ્રસન્નતા, આકુળતા વ્યાકુળતાના વિઘાત માટે થાય છે. માટે પુણ્ય દેશમાં બેઠક કરવી. પછી બીજું, પદ્માસન, પર્યંકાસન, કાવત્સર ગાદી કોઈ પણ એક મુદ્રાપણે બેસવું, જે મુદ્રામાં આપણો આત્મા દીર્ઘકાળ સ્થિર રહી શકે, આકુળતા વ્યાકુળતા ન આવે એ મુદ્રાએ બેસવું.
પછી પદ્માસન આદિ આસનપૂર્વક, એટલે આ ત્રીજી કોલમ છે કે પદ્માસન આદિ આસનપૂર્વક પવિત્ર ભૂમિમાં બેઠક જમાવ્યા પછી પરમ ઉપકારી ગુરુ ભગવંતને હૃદયથી પ્રણામ કરવા પૂર્વક હવે કહેવાતા અર્થના સંદોહનરૂપી ઘણી ઊંચી અને પવિત્ર ભાવના ભાવવી કે જેની અંદર આ જીવલોક એટલે કે સંસાર અત્યંત અસાર છે. પાંચે ઇન્દ્રિયના વિષયો 20 ઝેરની તુલ્ય મારક છે. પૂર્વકૃત કર્મોના ઉદયથી આવેલા દુઃખો આ સંસારમાં કોઈક વાર એવા કઠોર અને કાતિલ હોય છે કે જે ઘણા પ્રયત્નોથી પણ દૂર થતા નથી. આમ આ જે સંસારનું જે સ્વરૂપ છે એનું ચિંતન કરવાનું, આ ભાવના ચિંતન કરવારૂપ ભાવના. એમ આપણે જે 12 ભાવનાઓ છે એનું પણ ભાવન કરાય, અને એમાં પણ સંસાર ભાવના છે કે જેની અંદર આ બધી વાત તો આવી જાય છે. તો આવી રીતે પછી એનું ભાવન કરવું એ ભાવ ધર્મ છે. તો પછી એમાં જ આગળ 80મા પાનામાં કે પરમાત્માનું દર્શન અથવા તો પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન અને સદગુરુનો યોગ વારંવાર મળવો દુર્લભ છે. મનુષ્ય ભવ વિના અન્યત્ર તો મળતો જ નથી, પરંતુ મનુષ્ય ભવમાં પણ કવચિત જ મળે છે. માટે હે આત્મા, એક ક્ષણ લાખેણી જાય છે. આ પ્રમાણે પ્રશસ્ત ભાવને પામેલા શ્રાવકે આવી ઊંચી ઉત્તમ ભાવનાઓ ભાવવી. આ પ્રમાણે ગ્રહસ્થને પણ યોગનો સંભવ છે જ. જો તેનાથી નીચેની કક્ષાના અપુનર્બંધક અને સમ્યક દ્રષ્ટિને યોગ હોય છે તો દેશ વિરતિધર શ્રાવકને યોગનો સંભવ કેમ ન હોય? માટે શ્રાવક ભોગી હોવા છતાં ઉપરોક્ત પરિણતિ અને પ્રવૃત્તિઓથી તે યોગી પણ બને જ છે. પછી તો યોગ બિંદુના જે શ્લોકો છે એ આ વાતને પુષ્ટિ આપવા માટે મુકાયેલા છે. પછી 32 અપાંતરાલમાં લીધેલા દેશ વિરતિના અધિકારોનો ઉપસંહાર કરતા આચાર્ય શ્રી જણાવે છે કે આ પ્રમાણે અણુવ્રત આદિના વિષયવાળો ઉપદેશ ગ્રહસ્થોને ધર્મગુરુએ આપવો જોઈએ. વળી સર્વ વિરતિધર મુનિઓને સાધુ સંબંધી સર્વ સમાચારીનો ઉપદેશ આપવો જોઈએ. તો હવે આમાં બંને જેને કહીને કે દેશ વિરતિધર અને સર્વ વિરતિધર બંનેની વાત આ ગાથાની અંદર મૂકી. તો આ પ્રમાણે જે અત્યારના હમણાં જોયું આપણે 29, 30 અને 31મી ગાથા, અને પછી આ 32મી છે. તો 29, 30, 31માં ઉપર મુજબ શ્રાવકોને તે વસ્તુ વિષયક ઉપદેશ આપવો આદિ શબ્દથી શ્રાવકોની તે પ્રકૃતિની અપેક્ષાએ અન્ય પણ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત તથા ધીરે ધીરે મહાવ્રત આદિના સંભવને અનુકૂળ સૂક્ષ્મ પદાર્થના આલંબનરૂપ પણ ધર્મ ઉપદેશ આપવો. પ્રાથમિક કક્ષાના શ્રાવકને મધ્યમ શ્રાવક યોગ્ય અને મધ્યમ શ્રાવકને ઉત્કૃષ્ટ શ્રાવક યોગ્ય અને ઉત્કૃષ્ટ શ્રાવકને સાધુ યોગ્ય મહાવ્રત આદિનો ક્રમશઃ ઉપદેશ આપવો. કારણ કે જે આત્માને જે નિકટવર્તી ગુણનો ઉપદેશ હોય તે ઉપરોક્ત હેતુએ તુરતર જ સફળતાને પામે છે. માટે જે જીવો જે ઉપદેશને યોગ્ય હોય તે જીવોને તે ઉપદેશ આપવો. આ પ્રમાણે યોગના 3જા નંબરના અધિકારી એવા શ્રાવકને ઉપદેશ આપવાનો અધિકાર પૂરો કરી હવે સર્વ વિરતિધર સાધુને આશ્રયી અને ઉપદેશ આપવાની વિધિ સમજાવે છે.
કે ચારિત્રધારી એટલે કે આ સાધુની વાત છે, જેણે દીક્ષા ગ્રહણ કરી છે, સંયમ ધારણ કર્યો છે, એ ચારિત્રધારી ભાવથી સર્વ વિરતિવાળા મુનિઓને કેવો ઉપદેશ આપવો તે વિધિ હવે જણાવે છે કે શિષ્ટ પુરુષોએ આચરેલી ઉત્તમ અને ધર્મસાધક એવી ક્રિયાઓના સમૂહ સ્વરૂપ એવી સર્વ સાધુ સમાચારીનો ઉપદેશ આપવો, પરંતુ ત્યાં પણ જે જીવને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી જેટલી યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તેની અપેક્ષા રાખી અને અધિક ક્ષયોપશમ થાય એ રીતે ધર્મ ઉપદેશ આપવો. તો એમાં પ્રાથમિક જઘન્ય સાધુને મધ્યમ સાધુતાનો, મધ્યમ સાધુને ઉત્કૃષ્ટ સાધુતાનો અને ઉત્કૃષ્ટ સાધુતાનો ક્રમશઃ ઉપદેશ આપવો. કારણ કે નિકટનો ગુણ તુરત જ પરિણામ પામે છે. નિશરણીના પગથિયાની જેમ ક્રમશઃ ચડાય તે રીતે સફળતા આવે તેવો ઉપદેશ આપવો. તો પાંચમા ગુણસ્થાનકવાળથી આ છઠ્ઠું ગુણસ્થાનક હવે આપણે આવે છે, એટલે કે સાધુ સંતોને ઉપદેશ આપવા યોગ્ય એવી સમાચારીને આશ્રયી. અને હવે આચાર્યશ્રી જણાવે છે કે સાધુને જે ઉપદેશ આપવાનો છે એની જે કોલમ છે એમાં આમાં 3 કોલમ આવે છે કે ગુરુકુળવાસ, ગુરુની આજ્ઞાને પરાધીન રહેવું, આ પહેલી વાત સાધુ માટે. બીજું, ગુરુ આદિનો ઉચિત વિનય કરવો. ત્રીજું, વસ્તી પ્રમાર્જન આદિ ધર્મ કાર્યમાં કાળની અપેક્ષાએ યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. હવે આ સાધુ છે એની જે આ સમાચારી છે એની 10 કોલમ છે, અને એ 10 કોલમ, એ 10 કોલમ હું પહેલાં વાંચી જાઉં છું કે જે 34મી ગાથા છે એની અંદર ચોથું, શારીરિક બળનું અગોપન, આ 85મા પાના છે. પછી ધર્મ સંબંધી સર્વ કાર્યોમાં પ્રસમ ભાવથી પ્રવર્તન. છઠ્ઠું, ગુરુજીના વચનને અનુસરવામાં સદા આત્મલાભ જ છે એવી વિચારણા તથા તેમાં મારો અનુગ્રહ એટલે કે ઉપકાર જ છે એવી સતત વિચારણા કરવી. આ 6 કોલમ થઈ. અને પછી 35મી ગાથા 87મા પાના ઉપર છે, એમાં 7મું, સંવર કાર્યોમાં નિશ્છિદ્ર બનવું. 8મું, નિર્દોષ ગોચરી ચર્યાનું સુપરિશુદ્ધ પાલન કરવું. 9મું, વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો. 10મું, પ્રતિદિન મરણ નિકટ આવે છે એમ નિરીક્ષણ કરવું. આવા પ્રકારનો 10 પ્રકારનો ધર્મ ઉપદેશ મુનિઓને ગુરુજીએ આપવો. તો હવે એ 10 પ્રકાર છે. એમાં પ્રથમ જે 33મી ગાથા છે એમાં પ્રથમ ગુરુકુળવાસ. આપણે જોઈએ છીએ કે બધા જ સાધુએ સંસારનો ત્યાગ કર્યો છે, અને સંસારનો ત્યાગ કર્યા પછી બધા સાધુઓ ગુરુની નિશ્રામાં જ રહેતા હોય છે, ગુરુની આજ્ઞામાં જ વર્તતા હોય છે, અને ગુરુની જ વયાવચ કરતા હોય છે. એટલે ગુરુકુળવાસ એ સાધુ સંતોનો મૂળ ગુણ છે. ભગવતી સૂત્રમાં ભગવાનની સાથે વસતા એવા મારા વડે સંભળાયું, આ ભગવતી સૂત્રમાં છે કે ભગવાનની સાથે વસતા એવા મારા વડે સંભળાયું કે શ્રુતમ મયા આવસતા, આવા પ્રકારનો આવેલો પાઠ ગુરુકુળવાસમાં પ્રમાણભૂત છે. ગુરુકુળવાસ એટલે ગુરુની સાથે વસવું. અનાદિકાળથી આપણો જીવ અજ્ઞાની અને અહંકારી છે. તેના જ કારણે કદાગ્રહી અને કુટિલ છે. તેથી જ માર્ગે દોરનાર કોઈ ગુરુ આપણા ઉપર હોવા જોઈએ. તે ગુરુ પરમ ગીતાર્થ, સંવેગ પરિણામી, આધ્યાત્મી અને પૂર્ણ વૈરાગી હોવા જોઈએ. જો આવા ગુણિયલ ગુરુની નિશ્રામાં આ આત્મા વિચરે તો જ્ઞાનીના યોગથી અજ્ઞાન દૂર થાય.
આધ્યાત્મના યોગથી અહંકાર દૂર થાય, આધ્યાત્મિના યોગથી અહંકાર દૂર થાય, મારું તે જ સાચું એવી માન્યતા દૂર થાય, પોતાનું મન ગુરુને સમર્પિત કરે, કાવા દાવા છળ કપટ કે યુક્તિ પ્રયુક્તિ લગાડવાનો વ્યવસાય બંધ કરે, સાથે રહેવાથી ગુરુજીની વાંચનાનો લાભ મળે, વાંચના, વયાવચ અને ભક્તિ આદિ અનેક ગુણોની વૃદ્ધિ થાય, સ્વચ્છંદતા, અહંકાર, કદાગ્રહ, માયા આદિ દુર્ગુણોનો નાશ થાય. માટે ગુરુકુળવાસ એ સાધુઓનો મૂળ ગુણ છે. આપણે વિશેષ આગળ નથી લેતા. તો આ પેલું ગુરુકુળવાસ આવ્યું. પછી બીજું ઉચિત વિનયકરણ. તો જ્ઞાન વિનયાદિ 4 પ્રકારનો વિનય કરવો. જ્ઞાન વિનયાદિ 4 પ્રકારનો વિનય કરવો એ ભગવાનની આજ્ઞા છે એમ સમજી અવશ્ય આચરવો જોઈએ. સર્વ ધર્મ ક્રિયાઓમાં અનંત ઉપકારી પરમાત્મા વિતરાગદેવની આજ્ઞા અનુસરવાની છે. તે આજ્ઞા પ્રત્યેનો હાર્દિક ભક્તિભાવપૂર્વકનો વિનય સાચવવો એ જ સાચો આત્મહિતનો માર્ગ છે. જેમણે સંસાર તરવાનો માર્ગ બતાવ્યો તેમના પ્રત્યે નમ્ર સ્વભાવ એ જ કલ્યાણ કરનાર છે. આના પછીનો પેરેગ્રાફ છે એ આપણે નથી લેતા, પણ એ ઉચિત વિનયકરણમાં આવી જાય છે. પછી વસ્તી પ્રમાર્જન આદિ. ગૃહસ્થના જીવન કરતાં સાધુનું જીવન મોક્ષ માટે નિકટનું કારણ છે. તેથી જ ત્યાં ક્રિયામાર્ગ સવિશેષ છે. ગૃહસ્થ જીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા અને સાધુ જીવનમાં સ્વાધ્યાય અને ક્રિયા એમ ઉભયની પ્રધાનતા છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે દ્રવ્ય ગુણ અને પર્યાય રાસમાં કહ્યું છે કે ચરણ કરણ ગુણ હીનડા જ્ઞાન પ્રધાન આદર ઈ રે ઇમ ક્રિયા ગુણ અભ્યાસી ઈચ્છા યોગથી તર ઈ રે. ચરણ પતિત વળી શ્રાવકો તનુ ધર્મ બલિ જેહો રે તેહ નહીં જ્ઞાન પ્રધાન છઈ મુનિ નહીં બે ગુણ ગેહો રે. તેથી જે કાળે સાધુ જીવનમાં વસ્તી પ્રમાર્જના, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડીલેહણ આદિ ધર્મ કાર્યો કરવાના કહ્યા છે તેનો સમય સાચવવાપૂર્વક બહુમાન સહિત સવિશેષ પ્રયત્ન કરવો, પરંતુ યથેચ્છાએ મરજી મુજબ કાર્ય ન કરવા, પોતાની ઈચ્છા મુજબ સ્વેચ્છાએ કાર્ય ન કરવા અને કાળ, ક્ષેત્ર, વ્યક્તિ આદિની શાસ્ત્રોક્ત અપેક્ષા સાચવવાપૂર્વક ધર્મ કાર્યો કરવા. તો આ 3 પ્રકારની જે બોધ આપવાનો છે એક પછી આજે 3 સમાચારી થઈ, પછી ચોથું એ 34મી ગાથામાં છે કે વળી અન્ય પણ પ્રજ્ઞાપનીય ઉપદેશ જણાવે છે એમ કરીને ચોથું શારીરિક બળનું અનિગુહન કરવું. શારીરિક બળનું અનિગુહન કરવું. નિગુહન એટલે કે પ્રચ્છાદન, ઢાંકવું, સંતાડવું, છુપાવવું. અને અનિગુહન એટલે ન છુપાવવું. તપ, સંયમ, સ્વાધ્યાય અને ગુરુ સેવા આદિ જે પોતાને ઉચિત ધર્મ કાર્યો છે તે કાર્યોમાં શારીરિક પ્રાપ્ત બળનો સદાય ઉપયોગ કરવો, પોતાના બળને છુપાવવું નહીં. એટલે અમુક કાર્ય કરવા ન ગમતા હોય તો એમ થાય કે ભાઈ આ તો મારાથી નહીં થાય, હું તો થાકી ગયો. પણ નહીં, એમ નહીં. આ શારીરિક બળનું અનિગુહન અને
એના અનુસંધાનની અંદર જે મહત્ત્વની બે ત્રણ વસ્તુ છે એ લઈએ કે અનંત ભવોએ પણ દુર્લભ એવો આ માનવ ભવ, જૈન ધર્મ અને રત્નત્રયીનો જે યોગ મળ્યો છે તે અતિશય દુર્લભ છે. માટે મોહનો પરાભવ કરવા માટે દેહાધ્યાસ તજી અને શક્ય બને તેટલું બળનું અનિગુહન કરી અને ધર્મ કાર્યોમાં લીન થવું. ધર્મ કાર્ય કરતી વખતે શરીરની સુખશીલતા વૃત્તિ જે સેવવામાં આવે છે તે મોહદશા છે. ઉપસર્ગો અને પરિસહો સહન કરવાની પણ અંશે અંશે ટેવ પાડવી જોઈએ. આમ હજી તો બીજા ઘણા મુદ્દા છે આની અંદર, પણ આપણે મુખ્ય આ શારીરિક બળનું અનિગુહન કરવું એ લીધું. આમ તો આ બધી વસ્તુ 3 પેરેગ્રાફમાં આવી. હવે 5મું, સર્વત્ર પ્રશમ ભાવે પ્રવૃત્તિ. તો પ્રતિક્રમણ, પડીલેહણ, ગોચરીચર્યા, સ્વાધ્યાય, વાંચના, વિનય આદિ સર્વ ધર્મ કાર્યો પ્રશમ ભાવપૂર્વક કરવા. સાનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં મનની સમવૃત્તિ રાખવી. ક્ષમા આદિ 10 વિધ યતિ ધર્મનું શક્ય તેટલું યથાર્થ પાલન કરવું. આવા પ્રકારના ચિત્તના 8 દોષોને ત્યજવાપૂર્વક સ્વીકૃત ધર્મક્રિયામાં દત્તચિત્ત બની કષાયોનો વિજય કરી અને પ્રશાંત ભાવનાવાળા બનવું. પછી આમ તો આપણે આ મોઢા ઉપરનો પ્રસન્ન ભાવ આમ જોઈએ ને તો દેખાય ક્યાં ક્યાં છે. પ્રશમની સાથે અપ્રશમ આવે. છઠ્ઠું, ગુરુ આજ્ઞામાં નિજ લાભ ચિંતન. ગુરુજીના વચનને અનુસરવામાં જ કર્મોની નિર્જરા થવા સ્વરૂપ નિજ લાભ ચિંતન, કે મને મારા આત્માનો લાભ પ્રાપ્ત થવાનો છે એમ વિચારવું. તે કેવી રીતે વિચારવું? તો આચાર્ય શ્રી જણાવે છે કે અતિશય નિષ્પૃહ, તરણ તારણ, પૂર્ણ આત્માર્થી, પરમ ઉપકારી એવા આ ગુરુજી મને પુત્રની જેમ ઘણા જ વાત્સલ્ય ભાવથી દરરોજ ધર્મ ઉપદેશ આપે છે. તેઓ મારો ઘણો જ અનુગ્રહ કરે છે, અર્થાત અતિશય ઉપકાર કરે છે. જે આ રીતે શારીરિક પરિશ્રમ, કાળક્ષેપ આદિને ગણકાર્યા વિના સતત દેશનાનો ધોધ વરસાવે છે. વળી ચિત્ર વિચિત્ર એટલે કે અનેક પ્રકારના શારીરિક રોગોથી પીડાતા દર્દીને રોગના યથાર્થ નિદાન અને યથાર્થ ઔષધ આપનારા સુવૈદ્યો આ જગતમાં પ્રાપ્ત થવા જેમ દુર્લભ છે, તેમ રાગ દ્વેષ આદિ ભાવ રોગોથી પીડાતા અર્થાત અભિભૂત થયેલા એવા મને આવા વિતરાગ પ્રભુ પ્રણીત યથાર્થ મોક્ષ માર્ગના ઉપદેશક તરણ તારણ ગુરુ પ્રાપ્ત થવા એ અતિ દુર્લભ છે. જેવી રીતે જંગલમાં ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવનાર મળવા દુર્લભ છે, તેવી રીતે આવા ગુરુ મળવા દુર્લભ છે. ઇત્યાદિ ઉદાહરણોથી ગુરુની નિશ્રામાં પોતાના આત્માને પ્રાપ્ત થતા લાભો વિચારવા. પછી થોડું આગળ એના પછીનો બીજો મુદ્દો લઈએ કે શિષ્યોમાં રહેલા અનાદિ ઘર કરી અને ગાઢ થઈ અને જામેલા દોષોને દૂર કરવા. ફરીથી લઉં છું, શિષ્યોમાં રહેલા અનાદિના ઘર કરી અને ગાઢ થઈ અને જામેલા દોષોને દૂર કરવા. ક્યારેક મીઠાશથી ઉપદેશ આપે, તેમ ક્યારેક શિક્ષા, ઠપકો, ગુસ્સો પણ કરે અને કવચિત તાડન પણ કરે. સર્વત્ર હૃદયમાં
શિષ્ય હિત જ હોય. આત્મહિતના લાભ માટે આવી શિક્ષા અને તાળન પ્રાપ્ત થાય એ પણ અસીમ ગુરુ કૃપા જ છે એમ વિચારવું. હવે આ છઠ્ઠા પછી જે 35મી ગાથા છે એમાં 7મું કે સંવરમાં નિશ્છિદ્રતા. સંવર આશ્રવ એટલે કે કર્મનું બંધનના દ્વાર ખુલ્લા, અને સંવર છે એટલે કે કર્મ બંધને થતાં અટકાવવા. અને સંવર ભાવમાં આવે એટલે કે નવા કર્મનું બંધન ન થાય એ સંવરમાં નિશ્છિદ્ર બનવું. એમાં વચ્ચે છિદ્ર રાખી અને કર્મને ઘૂસવા ન દેવા. તો સાધુ જીવનમાં કર્મોને રોકવા માટે 57 ભેદવાળો સંવર ધર્મ પ્રાપ્ત થયો છે, કે જેમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 12 ભાવના, 22 પરિસહો અને 5 ચારિત્ર. અહિંસા, સંયમ અને તપ એ 3 પ્રકારનો ધર્મ 10 વૈકાલિકમાં કયો છે. તે 3માં અહિંસા ધર્મ એ સાધ્ય છે, સંયમ ધર્મ એ સાધન છે, અને તપ ધર્મ એ અતિચારોની શુદ્ધિ છે. આ 3 પ્રકારના ધર્મમાં મોહરૂપી ચોર ઘૂસી ન જાય તેટલા માટે 57 ભેદવાળા સંવરની મુનિના આત્માએ દિવાલ બનાવવી જોઈએ. હવે જો તે દિવાલમાં છિદ્ર પડી જાય તો મોહરૂપી ચોરો અંદર ઘૂસી જાય અને પ્રાપ્ત ધર્મનો વિનાશ કરી નાખે. માટે આ 57 ભેદવાળા સંવરરૂપ દિવાલમાં આશ્રવોરૂપી છિદ્રો પડવા દેવા જોઈએ નહીં. પ્રાપ્ત સંવરને નિશ્છિદ્ર રાખવો એટલે કે સંવરમાં આશ્રવોરૂપી છિદ્રતાથી રહિતપણું પ્રાપ્ત કરવું. આમ સરસ ટેકનિકલી બરાબર વ્યવસ્થિત આમાં સમજાવવામાં આવ્યું. અને એના પછી વધારે આગળ વાત છે, પણ આપણે એ ન લેતા પછી 8મું શુદ્ધ ઉચ્ચ જીવન અને ગોચરી ચર્યા જીવન. તો આની અંદર આધા કર્મ આદિ ગોચરી ચર્યાના 42 દોષો વર્જીને અત્યંત સાવધાનીપૂર્વક પરિશુદ્ધપણે આહાર આદિનું લાવવું, વાપરવું ઇત્યાદિ કાર્ય કરવું. બસ આના માટે અત્યારના આપણે આટલું લઈએ છીએ કે ઉચ્ચ જીવન અને ગોચરીચર્યા જીવન. તો એના માટે આપણે મુખ્ય જે વાત છે એટલી લીધી. બાકી તમે લોકો અભ્યાસ કરશો એટલે વિશેષ ખ્યાલ આવી જશે. પછી 9મું વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો. ગુરુને વંદન કરવા પૂર્વક સાધુઓએ નિત્ય સ્વાધ્યાય કરવો. આ સ્વાધ્યાય એ એક અભ્યંતર તપ છે. આ સ્વાધ્યાય એ એક અભ્યંતર તપ છે. આત્માની પરિણતિને અતિશય નિર્મળ બનાવવામાં પ્રધાનતમ કારણ છે. ઉત્તમ આલંબન વિના ગમે ત્યાં ભટકતું મન વિષય વિકાર અને વાસનાઓ તરફ ખેંચાતા સંસારાભિમુખતા વધતા આત્માનું પતન થાય છે. માટે સાધુએ સતત સ્વાધ્યાય અવશ્ય કરવો. નવા નવા ગ્રંથોનું દોહન કરતા, ભક્તિ ગીતો ગાતા, સંવેગ નિર્વેદ ગર્ભિત આત્મપરિણતિનો જે રસાસ્વાદ આવે છે તે તો તેના અનુભવી જ જાણી શકે. તો હવે આ સ્વાધ્યાયની અંદર કેવી જે વાત છે, આમ તો બીજા બધાની અંદર આપણે જો થોડુંક વિશેષ વિચારીએ અને એનો વિસ્તાર કરીએ તો આપણને ઘણી બધી વાતો જાણવા મળે. પણ આની અંદર જે સ્વાધ્યાય છે એ ગુરુવંદનપૂર્વક કરવાનું કીધું. આ સ્વાધ્યાય એક અભ્યંતર તપ કીધું. હવે તપ છે એ નિર્જરાનું કારણ છે. તો આત્માની પરિણતિને અતિશય નિર્મળ બનાવવામાં અને આ જે સ્વાધ્યાય છે એ આત્માની પરિણતિને
અતિશય નિર્મળ બનાવવામાં પ્રધાન કારણ છે. ઉત્તમ આલંબન વિના ગમે ત્યાં ભટકતું મન વિષય વિકાર અને વાસનાઓ તરફ ખેંચાતા સંસારાભિમુખતા વધતા આત્માનું પતન થાય છે. માટે સાધુએ સતત સ્વાધ્યાય અવશ્ય કરવો. અને પછી એના માટે શું કરવું? તો કે નવા નવા ગ્રંથોનું દોહન, ભક્તિ વગેરે કીધું. અને 10મું, મરણ અપેક્ષણ. મરણની વાત આવે ત્યાં તો ભય લાગે, અપેક્ષણ ક્યાંથી કરાય? તૈયારી રાખવી જોઈએ. એક જણાએ પોતાનું મૃત્યુ આવે એમાં ખૂબ હર્ષથી એને વધાવવા માટે અને સમાધિ ભાવમાં પોતે રહી શકે એના માટે પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. મરણ 2 પ્રકારના છે, દ્રવ્ય મરણ અને ભાવ મરણ. ઇન્દ્રિય આદિ 10 વિધ દ્રવ્ય પ્રાણોનો જે વિયોગ તે દ્રવ્ય મરણ. અને જન્મ્યા ત્યારથી જ જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ આ દ્રવ્ય મરણ નિકટ આવી રહ્યું છે. દાખલો આપે છે કે અમદાવાદથી ઉપડેલી ગાડી જેમ જેમ માઇલો કાપે તેમ તેમ મુંબઈ નિકટ આવે છે. તેની જેમ જેમ સમય જાય છે તેમ તેમ મરણ નિકટ આવતું હોવાથી આ આત્મા વ્યવહારથી મોટો થાય છે. પરંતુ જે માનવ જીવન જીવવાનું છે તે અલ્પ થતું જતું હોવાથી નિશ્ચયથી નાનો થતો જાય છે એમ વિચારવું. જો હું ચેતીશ નહીં તો મરણ આવીને ઊભું રહેશે, અને આવેલું મરણ તમારા કામો પૂરા થયા છે કે નથી થયા એવી રાહ જોતું નથી, તેમજ કોઈથી પણ નિવારી શકાતું નથી. માટે હે આત્મા, તું ચેતી જા. આ દ્રવ્ય મરણની વાતચીત થઈ. પછી આત્માનું પૌદ્ગલિક ભાવોમાં અંજાવવું. પૌદ્ગલિક ભાવોમાં અંજાવવું, તન્મય બનવું, સાંસારિક સુખોની અતિશય આસક્તિ તે પ્રમાદ કહેવાય છે, તેને ભાવમરણ કહેવાય છે. આ બંને પ્રકારના મરણો પ્રત્યે આવો વિચાર કરવો. આ રીતે આ સાધુ માટે આ 10 પ્રકારે એને બોધ આપવાની વાત થઈ. હવે અયોગ્યને અપાતો ઉપદેશ દારૂણ છે. અયોગ્યને અપાતો ઉપદેશ દારૂણ છે. તો ઉપદેશના અવિષયમાં એટલે કે અપાત્રમાં અપાતો ઉપદેશ તથા ઉપદેશના વિષયમાં એટલે કે પાત્રમાં પણ અનિર્દશ એટલે કે ઉપર જણાવ્યું તેનાથી વિપરીત એવો જે ઉપદેશ તે અનુપદેશ કહેવાય છે. કારણ કે તે નિયમમાં કર્મબંધનું કારણ બને છે. પરંતુ યોગ્ય પાત્ર વ્યક્તિને અપાતો યથોદિત ઉપદેશ તે જ યોગ કહેવાય છે. તો અપુનર્બંધક આદિ 3 પ્રકારની વ્યક્તિઓ ઉપદેશને યોગ્ય છે. એટલે કે પેલું અપુનર્બંધક, બીજું અવિરતિ સમ્યક દ્રષ્ટિ, ત્રીજું દેશ તથા સર્વ ચારિત્ર સંપન્ન આત્મા. આ 3 પ્રકારના જીવોથી અન્યત્ર એટલે કે સંસારને જ ઘણું અભિનંદન આપનારા એવા સાંસારિક જીવોમાં અનંતર એટલે કે હમણાં ઉપરની ગાથા 25 અને 35માં કહેલો ધર્મ ઉપદેશ અથવા તો સામાન્યથી કોઈ પણ પ્રકારનો ધર્મ ઉપદેશ આપવો એ અનઉપદેશ જ છે. હવે આનું એકદમ ટૂંકું કરેલી જે વાત છે કે અપાત્રને અપાતો ઉપદેશ અનઉપદેશ છે. ભવાભિનંદી જીવોને કે જે ભવને અભિનંદી રહ્યા છે એટલે કે સંસારને અભિનંદી રહ્યા છે એટલે કે સંસારી ભાવમાં જ જે રાચ્યા પાચ્યા છે એવા ભવાભિનંદી જીવોને
યથાર્થ તત્વબોધ થઈ શકતો નથી અને તેનાથી ધર્મ અભિમુખ બનાવી શકાતા નથી, કેમ કે મોહની પ્રબળતા છે. એટલે એ વિપરીત પાત્ર હોવાથી વિપરીત ફળ આપવા સાધન બને છે. દાખલા તરીકે હવે આ જે વાત કરી ભવાભી નંદીને ઉપદેશ આપવો, એ તો ઉલટાનું અવળું પડે. એનો દાખલો આપે છે કે માટીનો પાકો ઘડો અને કાચો ઘડો. કાચો ઘડો હોય તો એમાં પાણી ટકે, તો જે અધિકારી નથી એવાને ઉપદેશ આપે તો એ ઉપદેશ એની અંદર ટકે? ઉલટાનો જેમ ઘડો ફૂટી જાય એમ આની અંદર પણ દોષો વધી જાય અને ગુણો તો ટકી ન શકે. પછી બીજો દાખલો આપ્યો છે કે સર્પને પાવામાં આવતું દૂધ કે જે વિષવર્ધક બને છે, એનું ખાલી વિષ જ બને છે. તો ભવાભિનંદી જીવો ભોગના વિલાસી, અહંકારી, કદાગ્રહી, કુટિલ અને અપ્રજ્ઞાપનીય છે. આથી તેમને અપાતો ઉપદેશ વિપરીત કાર્ય કરવામાં સાધન બને છે. આ અનઅધિકારીની વાતચીત થઈ. પણ પાત્ર જીવને આ પહેલાંના શ્લોકમાં જણાવ્યું તેની બદલે વિપરીત એવો અચ્છા, હવે જે પાત્ર જીવ છે અને એની પાત્રતા એટલે એની જે ભૂમિકા છે એને અનુરૂપ ઉપદેશ દેવો જોઈએ, પણ એને અનુરૂપ ઉપદેશ ન હોય તો શું થાય? તો કે પાત્ર જીવને પણ આ પહેલાંના શ્લોકમાં જણાવ્યું તેની બદલે વિપરીત એવો ઉપદેશ પણ અનુપદેશ જ છે. એટલે અયોગ્યમાં અપાતો ઉપદેશ અનુપદેશ કેમ છે એ હવે આની અંદર જે કીધું કે જ્યાં સુધી પાત્રતા, નમ્રતા અને પ્રજ્ઞાપનીયતા પ્રગટી ન હોય અને અહંકાર આવેશાદી જોરમાં હોય ત્યારે અપાતો ઉપદેશ વધુ રોષ, ઈર્ષા અને દાજનું કારણ બનવાથી તે જીવને વધુને વધુ ચીકણા કર્મો બાંધવાનું કારણ બને છે. આ 91મા પાનામાં નીચેનો પેરેગ્રાફ છે. પછી બીજું કારણ એ છે કે શ્રોતાઓને અનિષ્ટ એટલે કે અપ્રીતિ, અરુચિ ઉત્પન્ન કરાવનાર છે. આ કેમ કે યોગ્ય વ્યક્તિ નથી અને એને ઉપદેશ આપે એટલે એને અરુચિ ઉત્પન્ન કરનાર થાય. ત્રીજું કારણ એ કે તીર્થંકર ભગવાનની આજ્ઞાની વિરાધના થાય છે. એટલે માટે વિષયમાં યોગ્ય જો યથોદિત ઉપદેશ આપવામાં આવે, ફરીથી લો કે વિષયમાં યોગ્ય જે યથોદિત ઉપદેશ આપવામાં આવે તો કલ્યાણકારી, આત્મહિત કરનાર છે અને આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગ કહેવાય છે. તો આપણે હજી થોડુંક ખેંચીએ છીએ. કે અયોગ્યને અપાતો ઉપદેશ. પછી 37મું આ પ્રમાણે, એટલે 37માં ગાથા છે એનું અવતરણ કે આ પ્રમાણે અપાત્રને અપાતો અને પાત્રને અયોગ્ય રીતે અપાતો ઉપદેશ તે અનુપદેશ છે. તે બાબતમાં સામાન્યથી પ્રયોજન બતાવી અને હવે પ્રત્યપાય રૂપ એટલે કે પાપ સ્વરૂપ એવા તે ઉપદેશને તથા તેવા ઉપદેશથી આવનારા વિઘ્નોને ત્યજવાની ઈચ્છાથી આચાર્યશ્રી તે જ અનુપદેશની બાબતમાં વિશેષથી પ્રયોજન જણાવે છે. તો હવે ગાથા 37 કે જેનો ગાથાર્થ છે કે અયોગીમાં એટલે કે યોગને યોગી એવા 4 પાત્રોથી ભિન્ન એવા ભવાભિનંદી જીવોમાં કરાયેલો યોગનો ઉપદેશ ગુરુજીને અત્યંત દારૂણ વિપાક આપનાર સમજવો. ગુરુજીનો અત્યંત દારૂણ વિપાક આપનાર સમજવો અને તેના 3 કારણો કે પેલું
યોગીઓના ગુણોની અવહેલના થાય છે. બીજું, નષ્ટનું એટલે કે પતિતનું વધારે પતન નાશ થાય છે. અને ત્રીજું, જીનેશ્વર પ્રભુના ધર્મની લઘુતા થાય છે. તો ટીકાનુવાદમાં કહે છે કે ઉપદેશક એવા આચાર્ય ભગવંત જો અયોગી વ્યાપાર કરે એટલે કે અયોગ્યને ઉપદેશ આપે અથવા વિપરીત ઉપદેશ આપે, અર્થાત અપુનર્બંધકને સર્વવિરતિ આદિની જેમ જે જીવને જે ઉપદેશ યોગ્ય ન હોય તે જીવને તે ઉપદેશ આપે, તો આ બંને પ્રવૃત્તિઓ સ્વરૂપ કરાતો અયોગી વ્યાપાર ઉપદેશક એવા આચાર્યને અતિ ભયંકર કર્મ વિપાક સ્વરૂપ ફળને આપનાર બને છે. હવે આની અંદર જે મહત્ત્વની વાતો છે એ લેતો જાઉં છું કે અપાત્રને ઉપદેશ આપવાથી અને અયોગ્ય પાત્રને અને યોગ્ય પાત્રને અયોગ્ય ઉપદેશ આપવાથી નીચે મુજબ 3 નુકસાનો મોટા થાય છે. પહેલું, યોગીના ગુણની હિલના એટલે કે નિંદા. અયોગ્ય વ્યક્તિ ગુરુજી ઉપર અને ધર્મ ઉપર રોષે ભરાય, ધર્મથી વિમુખ બને, ધર્મસ્થાનોમાં ગમે તે કારણથી પણ આવતો હતો તે સદંતર બંધ થઈ જાય અને કાળાંતરે ધર્મ માર્ગે વાળવાનું પણ અસંભવિત થઈ જાય, ધર્મ પ્રત્યેના દ્વેષના બીજ ઊંડા રોપાઈ જાય અને તમામ શ્રમણ વર્ગ પ્રત્યે અપ્રીતિવાન બને. પછી આગળ કે તે વ્યવસાય યોગી મહાત્માને તીવ્ર તે વ્યવસાય, થોડું અધૂરું લાગે શરૂઆતમાં પણ હું વાંચું છું કે તે વ્યવસાય યોગી મહાત્માને તીવ્ર કર્મ બંધાવનાર છે. કારણ કે યોગી મહાત્મામાં જે યોગીપણું છે તેની જગતમાં હિલના, હાંસી મસ્કરી અર્થાત વિડંબના થાય તથા યોગીની વિડંબના થાય છતે તે યોગી મહાત્મામાં બીજા પણ જે સારા ગુણો હોય તે ગુણો પણ આવા અયોગ્ય જીવો દ્વારા નિંદિત કરાય અને અયોગ્ય જીવો તેમના ગુણોની ચોરે અને ચૌટે નિંદા કરે. આમ બધી આ વાત છે ને આપણને આમ બરાબર દેખાય આ પંચમ કાળની અંદર, આ બધું આપણને નજરમાં આવે. પછી બીજું, નાશનાથ. પડેલાને વધારે પાડનાર હોવાથી વળી આ સંસારાભિલાષી જીવોને ભોગ સુખો જ અતિ પ્રિય હોવાથી ધર્મ ઉપદેશને માટે અયોગ્ય છે. અને ત્રીજું, ધર્મ લાઘવતા. ધર્મની લઘુતા થવાના કારણથી અયોગ્યને ઉપદેશ આપવાથી તથા અનઉપદેશરૂપ ઉપદેશ આપવાથી તે જીવોની તેટલી પાત્રતા, ક્ષયોપશમ અને જિજ્ઞાસા ન હોવી જોઈએ તેવી તત્વની પ્રતિપત્તિ, શ્રદ્ધા, રુચિ થાય નહીં. મન ફાવે તેમ સૂત્રાર્થ ગોઠવે, પોતાના મનમાનિત અર્થમાં સૂત્રને ખેંચી જાય, વિપરીત અર્થો કરે, યોગ્યતા ન હોવાથી અને તાત્વિક રુચિ ન હોવાથી અવિધિએ ધર્મ અનુષ્ઠાનો આચરે, દેખાદેખી અથવા તો દબાણથી ધર્મ અનુષ્ઠાનો આચરે અને તેવા આચરાતા ધર્મ અનુષ્ઠાનો ગમે તેમ અવ્યવસ્થિત કરવાથી વિતત ખોટી રીતે આ સેવન કરવાથી જગતમાં ધર્મની અવહેલના થાય તથા ધર્મની લઘુતા થાય. તે જીવો ગમે તેમ વિતત આચરણા કરે તે જોઈ અને બીજા જીવો પણ આ જ વિધિ હશે એમ સમજી અને એવા અવિધિના જ માર્ગે વળે
પરંપરાએ ધર્મને બદલે અધર્મની જ વૃદ્ધિ થાય અને ધર્મ તો તદ્દન લઘુતાને જ પામી જાય. આ પ્રમાણે અયોગ્યને અપાતો ઉપદેશ અને અનુરૂપ અપાતો ઉપદેશ કેટલો ભયંકર છે તે જણાવ્યો. માટે જ ઉપદેશક આત્માએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બહુ જ વિચક્ષણ થવું. શાસનને અને સંઘને કદાચ લાભ ન થાય તો તે ઠીક છે, પરંતુ નુકસાન તો ન જ થાય એ બારીકાઈથી જોવું જોઈએ અને પછી જ ઉપદેશ આપવો. હવે આવી રીતે આ બે શ્લોક કે વિપરીત રીતે જે ઉપદેશ આપવામાં આવે અથવા તો જે અધિકારી ન હોય અને એને ઉપદેશ આપવામાં આવે તો શું થાય એ આપણે જોયા પછી હવે આપણે અત્યારનો તો આ બંધ સ્વાધ્યાય પૂરો કરીએ છીએ, પણ હવે કાલથી ઉપરના ગુણસ્થાનકે જવાનો વિધિ, બધાનો લક્ષ્ય છે ને ઉપર ને ઉપર જવું, તો એનો વિધિ આવશે. અને એના તો જો કે 5, 6, 7 ને 8 જેટલી ગાથાઓ છે એ હવે આપણે સ્વાધ્યાયમાં કાલથી શરૂ કરીશું. બસ અહીંયા આપણે અટકીએ છીએ. સદગુરુ દેવ કી જય.